ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર સર્જાયેલા આખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ બંને આખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું। અડધા કલાક સુધી આખલાઓનું યુદ્ધ ચાલ્યું। આખલાઓએ વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું। તો આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહો વસવાટ કરતા હોય છે, પણ હવે સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે। ત્યારે સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે। વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ગીર સોમનાથ ઉનાના ભીમપરા રહેણાંક વિસ્તારનો છે, જેમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે અને શિકારની શોધમાં સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા છે। સિંહ આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી જવા પામી છે। દાહોદમાં કૂવામાં પડી જતા 3ના મોત નિપજ્યા છે। બે દીકરી સહિત માતાની લાશ મળી અને અફવાના મુવાડી ફળિયાની આ ઘટના સામે આવી છે। સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, તો ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। કૂવામાં એક દીકરી પડી જતા અન્ય દીકરી અને માતા બચાવવા જતા 3ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે હાલ તો ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું। 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી। પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ એંધાણ નથી। હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે। જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે, જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે। હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે। તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા। કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે। ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે। ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે। હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ। વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો। વાહન ચાલકોને મુશ્કેલી પડી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દબાણ હટાવવાને લઈને રાજકીય દંગલ શરૂ થયું છે। વોટ બેંક બચાવવા માટે રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા લાગ્યા છે। ત્યારે 2 દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકોને મળ્યા હતા। અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી। ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનના બેઘર થયેલા લોકોને શંકરસિંહ મળ્યા હતા। રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે। આ દરમિયાન પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઓઢવમાં પહોંચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી। શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે। અહીંયા માત્ર પરિવાર નહીં, તેમની સાથે પશુ પણ રહે છે। અહીંયા 50 વર્ષથી મકાનો બન્યા છે। આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે। ત્યારે તેમણે અનુરોધ કર્યો કે રાજકારણ અને પક્ષાપક્ષી ના કરીને હવે તોડફોડ કર્યા વગર આનો રસ્તો કાઢો। મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના જલસા જનતાને મોંઘા પડ્યા। લાઇટ, પંખા, એસી અને ઓફિસો ઝળહળતી રાખવાનો બોજ જનતા પર આવ્યો છે। કોઈ નાના તાલુકાના વાર્ષિક બજેટ જેટલું વીજ બિલ વડોદરા મહાનગરપાલિકામાં આવ્યું છે। માત્ર 10 મહિનાનું વીજ બિલ અધધ 100 કરોડથી વધુ આવતા કર્મચારીઓ અને લોકોને ઝટકો લાગ્યો છે। વડોદરા કોર્પોરેશનનું 10 મહિનાનું વીજ બિલ 100 કરોડ ફટકારવામાં આવ્યું છે। વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133.28 કરોડ રૂપિયા થયો।
બજેટ 2025-26ને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે। માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસે તેવું બજેટ કહેવામાં આવ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદારૂપ આ બજેટ છે અને 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં। કૃષિ, એમએસએમઈ, એગ્રીકલ્ચર, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટને ગતિ મળશે તેવું બજેટ છે। ગ્રામીણ વિકાસને વેગ મળશે આ બજેટથી। તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ કરવામાં આવી છે। કપાસ ઉગાડતા ખેડૂતો માટે મદદરૂપ રહેશે આ બજેટ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી। આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે। આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું। આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે। દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે। એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે। આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી પીએમ ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું। અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે। કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે। મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે। વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે। બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે। કેન્દ્રીય બજેટ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બજેટ દરેક સમાજ માટે લાભદાયી છે। આજે બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે પૂર્વ